સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર સાવરકુંડલા ડીવાયએસપી વોરા સાહેબ તેમજ પીઆઈ ચૌધરી સાહેબ તેમજ પીએસઆઈ અને પોલીસ કર્મચારી તેમજ સાયબર ક્રાઇમના પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખડસલી ગામે ગ્રામ સેવા કેન્દ્ર વતી લોકશાળા ખડસલીના સભાખંડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની અંદર સાવરકુંડલા તાલુકાના 15થી વધુ ગામના સરપંચોએ બેનરો ક્રાઇમ તેમજ પોલીસની સેવાઓના બેનરો પણ અર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ગામના લોકો તેમજ લોકશાળા ખડસલી સંસ્થાના વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાના ટ્રસ્ટી તેમજ વેટનરી કોલેજના પ્રિન્સિપાલ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આજરોજ આવ્યું હતું। રિપોર્ટર યોગેશ ઉનડકટ, સાવરકુંડલા। પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના મુજબ જિલ્લાની અંદર ડ્રગ્સ સંબંધી, સાયબર ક્રાઇમ સંબંધી, ટ્રાફિક સંબંધી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે। જે અનુસંધાને મારા સુપરવિઝન નીચે આજે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તથા પીએસઆઈ રાઠોડ અને એસઓજીના પીએસઆઈ આરડી ચૌધરી તથા સાયબર ક્રાઇમના પીએસઆઈ કડછાની ટીમ ગ્રામ વિકાસ સંસ્થા છે ખડસલી મુકામે, જે આ જિલ્લાની અને આમ તો રાજ્યની સારામાં સારી સંસ્થા તરીકે એ નામાંકિત છે। એ સંસ્થાના બાળકોને અને સાથે સાથે અમારા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉત્સાહી છે। એમને એક બીજો બી અભિગમ કર્યો કે માત્ર સ્કૂલના બાળકોને આ કહેવા કરતાં આજુબાજુના તમામ ગામના સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, આગેવાનોને બોલાવીએ અને એક એક આ બેનર ભેટ આપવામાં આવે, ગામમાં લગાવે। એ હેતુથી આજે 35 ગામના સરપંચશ્રીઓ અને આગેવાનશ્રીઓને બોલાવવામાં આવેલા છે, જેમાં નાર્કોટિક સંબંધ માહિતી અને પ્રેઝન્ટેશન બતાવવામાં આવશે। સાયબર ક્રાઇમની 1930ની હેલ્પલાઇન છે, એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને સાયબર ક્રાઇમના ગુનાઓથી કેવી રીતે બચી શકાય એ અંગેની જાણકારી આપવામાં આવશે। સાથે સાથે ટ્રાફિકની હેલ્પલાઇન 1095 છે, એની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવશે અને ચાઇલ્ડ હેલ્પલાઇનની જે છે આ સમગ્ર ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ છે મહેનત કરી રહી છે અને અમને આશા છે કે આ આમંત્રિત સરપંચશ્રીઓ અને આગેવાનશ્રીઓ આ બેનર પોતાના ગામમાં એવી જગ્યા ઉપર લગાડશે કે લોકો જોઈ શકે અને આનાથી સાયબર ક્રાઇમના ગુનામાં જે લોકો ભોગ બને છે ભોગ બને નહીં, એવા શુભ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ અમારા કાયમ માટે આ ગ્રાઉન્ડ લેવલ સુધી આ વસ્તુને લોકોને જાણકારી મળે એ માટે સહેજ પ્રયત્નશીલ રહે છે।